હેલો ગાઈસ, જોઈ શકો છો આ સેલિંગ કોપિન લેવર સીલ લેવર 3 ફૂટ પર થયા પછીનું આ કોપિન જે ભરવાનું આવે છે તે ભર્યા છે ગાઈસ. જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી આ રીતના હરકત થતી હોય છે ગાઈસ. કોઈ બી મિસ્ત્રીને શીખવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા વિડીયો નવા જોઈ શકે છે. જોઈ શકો છો ગાઈસ, આ રીતના ભરાઈ થતી હોય છે. રેગ્યુલરી આ બાજુ ભરી દીધું છે, જોઈ શકો છો ગાઈસ. આ ભરી દીધું છે, આ ભરી દીધું છે. પેલા કોલમ પણ પેલી બાજુના ભરાઈ ગયા છે, અને ખાસ ધ્યાન રાખવાનું હોય છે. હવે અહીંયા કોલમ નથી, કોલમ છે પણ ઠોકેલો નથી, તો શું કરવાનું એના માટે પણ પ્રોસેસ આગળ વિડીયોમાં બતાડીશું. જોઈ શકો છો આ રીતના આમાં કશું બાંધેલું નથી. ખરેખર આ ના ચાલવું જોઈએ. આ જે નીચે દેખાય છે આમાં કશું બાંધેલું નથી. તમને કશ જોઈ શકો છો, બતાડું છું. આવું ના ચાલે, પણ અહીંયાના એન્જિનિયરો કેવા છે એ ખબર નહીં, બાકી એ ખરેખર ના ચાલે. આ રીતના અંદર સરિયા મૂકવા જોઈએ. આ મૂકેલા જોઈ શકો છો ગાઈસ. આ અમારું નીચે ત્રીજા માળ ઉપર અમે કામ કરીએ છીએ, અને નીચે અમારું નાનું મિક્સર મશીન ચાલે છે. જોઈ શકો છો ગાઈસ, આ રીતના કંઈક નીચે તો માલ આવતો હોય છે એટલે વાર લાગે. જોઈ શકો છો ગાઈસ. હેલો ગાઈસ, જોઈ શકો છો આ અમે સજ્જુ ભરીએ છીએ. સજ્જુ કઈ રીતના ભરાય છે જોઈ શકો છો. આ રીતના ભરાતું હોય છે. આ રીતના માલ સાકર કરવાનો હોય છે. આ રીતના લેલા વડે હરકું થતું હશે ગાઈસ. અને આ સજ્જુ આમ ઊંચું કરી લેવાથી તળે થોડો ઘણો માલ જતો રહેતો હશે. ઓ નાખજો. અને આ નીચે બોક્સ છે એટલા માટે આ તળે ભરે છે. જોઈ શકો છો ગાઈસ, આ રીતના ભરાઈ થતી હોય છે. हेलो गाइस, जोई सको છો अपना फाइनली सज्जा भर गया है, और मैं दिखाता हूँ वीडियो में. इस तरफ का देखो, सभी सील भर गया है. देखिए गाइस आज के, और इसमें कितनी थैली जाएगी? 14 थैली गई. 2 मकान जोड़ियों है. जोई सको છો गाइस, इसमें 14 थैली सीमेंट गई है. જોઈ શકો છો અમારા વિડીયોના માધ્યમથી આ રીતના કંઈક અમે ઢોલકીથી નાખવાનું બનાવેલું છે ગાઈસ. અને આ કોલમને ખોચવા માટેની પ્રક્રિયા છે. કોલમ પોલોના નાકળ કરી ફરિયા વડે ખાતું છું. જોઈ શકો છો અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો એક ટગારી નાખી દે. હા, નાખી દે.
જોઈ શકો છો આ કોલમ ખોચી નાખ્યો છે.